લોકસભાની ચૂંટણીના મતદાનને આડા હવે ગણતરીના કલાકો છે. એવા સમયે કોંગ્રેસની જૂથબંધી, કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલહથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન, રાજુભાઈ, સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ આહિર સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો છે એવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું. સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા, પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે, રવિભાઈ ડાંગર, દિનેશભાઈ મોલિયા, રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે, દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે. એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ 200થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે. વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે. ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ, ગુજરાત માટેની એમની આ ભાવના, દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપ વતી હૃદયથી આવકારું છું, સ્વાગત કરું છું. હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ, ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે, એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે. આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે, એના કારણોમાં આવું બધું જ કંઈક બોલ્યા, એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને, ગુજરાતવાસીઓને માફ નહીં કરે. એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે. પહેલાં કીધું હતું, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે ને ચૂંટણી લડવા માટે, કોઈ નેતા નથી, કોઈ વિઝન નથી, એટલે તૃષ્ટિકરણની રાજનીતિ કરી એક કોમથી બીજી કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું આ કોંગ્રેસનો જૂનો ધંધો છે. ચૂંટણી ટાઈમે જ્ઞાતિ વચ્ચે, કોમ વચ્ચે, ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવી એક તંગદિલી જેવો માહોલ ઊભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે. પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્યકર્તા નથી રહ્યા, એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે. મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા ઉપર વિશ્વાસ છે, ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપી, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરજસ્ત સમર્થન આપીને ઐતિહાસિક પરિણામ આપશે. આમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટી કોઈને ફિટ કરી દેવાના એજન્ડા સાથે નીકળતી નથી. જે લોકોએ ખોટું કામ કર્યું છે એણે ભોગવવું પડતું હોય છે. આ પ્રકારની માનસિકતામાં એ કોંગ્રેસની છતી થઈ છે મતદાન પહેલા. એ દેશની જનતા, ગુજરાતની જનતા અને રાજકોટની જનતા જોઈ રહી છે. એટલે એ ઇન્દ્રનીલભાઈની ફિકર જ છે. એણે કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા છે. આટલા સમયથી મેં નથી કીધું, આટલા સમયથી નથી કીધું, હાલની સ્થિતિ વિશે મેં કીધું છે. અને અત્યારે હું એ વાત કહેવા માગું છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે, જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધીને જે અવહેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, જે સ્ટાર પ્રચારકો છે, એવો વાણીવિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કંઈ કરી નથી શકતી, કાઢી નથી શકતી. કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો, સારો ઈ મારો નહીં. અને એ જ્યારે ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર,
અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે. ભાઈ આમાં કોઈની ગેરંટી હતી? ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા. ના, એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માંગો છો એનો જવાબ આપું છું કે મારો એ તારો ની વાત છે. મારો એ સારો એ મારો નથી. એ સ્થિતિમાં જે હશે ત્યારે હું ત્યાં નહીં જાઉં. ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય, કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય. ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો આજે ઘટાણે. અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જવું, એટલે હાથ પછી લીધું તો એ ગમે એ વાતો કરશે. અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર, હમણાં જ અહીંથી ગયા. જો એમની સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ 20 દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથવાદ છે એ નક્કી છે, એમાં ક્યાં નવી વાત. કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે, કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે, મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈ સારો એ મારો નહીં. એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે. વ્યક્તિગત કોઈની હારે કોઈ વાંધો નથી, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે, જે સિદ્ધાંતની વાત કરીને જે વાતો આપણે ઉપર સુધી રજૂઆતો કરી, એ રજૂઆતોનો જો પ્રતિસાદ ન મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે કરો, બધાની સાથે તકલીફ થાય. કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત હારે બાળછોડ કરવામાં હું ક્યારેય માનતો નથી. ત્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી.